મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે આગળ જોઈશું ઇન્વર્સ ઓફ ટ્રિગોનોમેટ્રિકમાં. અહીંયા શું કીધું છે તમને મિત્રો? કોસ ઇન્વર્સ કોસ 13π/6. હવે આપણે જાણીએ છીએ કે કોસ ઇન્વર્સનો વિસ્તાર કયો છે? 0 થી π. તો આપણે ચેક કરવાનું છે 13π/6 ડઝ નોટ બિલોંગ્સ ટુ 0 થી π મિત્રો. બરાબર છે. આમ ઓપ્શનમાં તમારે 13π/6 પણ જવાબ આપેલો હશે. બરાબર છે. તો આમાં શું કરશું આપણે? તો કોસ ઇન્વર્સ કોસ આના ભાગ પાડીશું મિત્રો 12π + π/6. તો શું થશે? કોસ ઇન્વર્સ કોસ 2π + π/6. હવે તમે જુઓ તમે શું થશે? કોસ ઇન્વર્સ કોસ 2π + θ. તો 2π + θ એટલે પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં કોસ કેવું ધન? તો π/6 ના π/6 આવશે. તો હવે તમારો જવાબ આવી ગયો π/6 બિલોંગ્સ ટુ 0 થી π. માટે તમારો જવાબ આવી ગયો π/6. આ ધ્યાન રાખવા જેવી બાબત છે મિત્રો. બરાબર. ફરીથી એકવાર સમજાવી દો મિત્રો. અહીંયા શું આપ્યું છે? કોસ ઇન્વર્સ કોસ 13π/6. તો 13π/6 જે ખરું 30 × 13 339 થાય મિત્રો. તો 339 તો 0 થી 180 વચ્ચે આવ્યા જ નહીં. તો ત્યારે ધ્યાન રાખવાનું મિત્રો કે 0 થી πમાં નથી. તો અહીંયા ભાગ પાડી દીધા મેં 13π ના શું પાડ્યા? 12π + π. તો 6 બંનેની નીચે મૂકી દીધા. તો 2π + π/6. તો હવે જુઓ તમે π/6 0 ની π વચ્ચે આવી ગયા મિત્રો. તો આ રીતે ગણવાના રહેશે મિત્રો. બરાબર છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે આ એક્ઝામ્પલ પણ જોજો તમે. અહીંયા શું કીધું છે? 7π/6. તો આપણે જાણીએ છીએ કે કોટ ઇન્વર્સનો વિસ્તાર પણ કેવો છે? -π/2 થી π/2. x બિલોંગ્સ ટુ -π/2 થી π/2 -0 છે. 0 સિવાયનો પણ. બરાબર છે. તો આમાં શું કરું છું? તો 7π/6 આની વચ્ચે આવતો નથી. તો આપણે શું કરીશું? ભાગ પાડી દઈશું કે કોટ ઇન્વર્સ કોટ 7π/6 બરાબર કોટ ઇન્વર્સ કોટ. જુઓ તમે ભાગ પાડશો એટલે કયા પડશે? 6π + π/6 મિત્રો. બરાબર છે. તો શું થશે? કોટ ઇન્વર્સ કૌંસમાં કોટ π + π/6. તો હવે તમે જુઓ કોટ ઇન્વર્સ કોટ π/6 લખી દીધું મેં. બરાબર છે. π + θ તો ત્રીજું ચરણ મિત્રો. તો ત્રીજા ચરણમાં કોટ કેવો? ધન. તો એ ધન આવશે. માટે જવાબ આવી ગયો π/6. તમારા ઓપ્શનમાં ધ્યાન રાખવાનું કે 7π/6 પણ આપી દીધું હશે અને π/6 પણ આપ્યું હશે. એટલે કન્ફ્યુઝ ના થતા એટલા માટે જ આપણે કીધું છે કે એના વિસ્તારના પ્રદેશ યાદ રાખવાના છે તમારે. બરાબર છે. આ બે એક્ઝામ્પલ આખા એકવાર જોઈ લો. હું ધ્યાનથી ગણી લો. તમે ગણવા હોય તો પકડી રહું છું મોબાઈલ. બરાબર. હવે એના જેવું જ એક્ઝામ્પલ છે કે tan ઇન્વર્સ tan 7π/6. તો આપણે જાણીએ છીએ કે 7π/6 -π/2 થી π/2 વચ્ચે આવતો નથી મિત્રો. શું કરવાનું? તો ફરીથી ભાગ પાડ દો કે tan ઇન્વર્સ tan 7π/6 બરાબર શું થશે? tan ઇન્વર્સ tan 6π + π/6. તો 6π + π/6. તો માટે tan ઇન્વર્સ tan π + π/6. તો હવે જુઓ તમે કયું ચરણ આવશે? ત્રીજું ચરણ. અને ત્રીજા ચરણમાં કેવો આવશે? ધન આવશે. તો જવાબ આવી ગયો π/6 મિત્રો.
આ રીતે તમારો જવાબ આવશે. આખું એક્ઝામ્પલ એકવાર જોઈ લો મિત્રો. હું તમને એક એક એક્ઝામ્પલ જોવા માટે અથવા ગણવા માટે ટાઈમ આપીશ, પરંતુ તમારે ફરજિયાત ગણવાના છે, અસાઇનમેન્ટ બનાવવાનું છે ચેપ્ટર વાઇઝ મિત્રો. અને આપણે એક્ઝામ પણ લેવાની છે મિત્રો, ધ્યાન રાખજો ઓનલાઈન હવે, બરાબર છે. પ્રેક્ટિસ નહીં કરો તો કશું જ નહીં આવડે તમને. ઓકે, જોઈ લો એકવાર. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ એના જેવો જ છે. હવે આપણે જાણીએ છીએ કે સાઇનનો વિસ્તાર શું થાય મિત્રો. ધારો કે સાઇન ઇનવર્સ સાઇન 3π/4, બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે આનો વિસ્તાર કેવો થાય છે કે 3π/4 કેવો થાય, ખ્યાલ છે તમને? 3π બરાબર શું થાય? બિલોંગ્સ ટુ, ડઝ નોટ બિલોંગ્સ ટુ -π/2 થી π/2 મિત્રો, બરાબર છે. આનો મિત્રો ડાયરેક્ટ આન્સર આવી જશે 3π/4, કેમ કે 0 થી π વચ્ચે છે, 0 થી π વચ્ચે છે એટલા માટે, બરાબર છે મિત્રો. ધ્યાન આપજો ફરીથી. સાઇન ઇનવર્સ સાઇન 3π/4, તો આપણે જાણીએ છીએ કે 3π ડઝ નોટ બિલોંગ્સ ટુ -π/2 થી π/2 મિત્રો, વચ્ચે નથી આવતું. તો આપણે શું કરવું પડશે? ભાગ પાડવો પડશે. તો સાઇન ઇનવર્સ સાઇન 3π/4 બરાબર સાઇન ઇનવર્સ સાઇન π - π/4. તો સાઇન ઇનવર્સ સાઇન π/4 જ આવશે. હવે બીજા ચરણમાં છે મિત્રો, તો બીજા ચરણમાં સાઇન કેવું થાય? ધન થાય. તો આનો ડાયરેક્ટ જવાબ આવી ગયો π/4. તો મિત્રો આ એક્ઝામ્પલ આ રીતે કરવાના છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. એના વિસ્તાર અને પેલું આવડવું જરૂરી છે, બરાબર છે. ચલો આપણે નેક્સ્ટ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ હવે ગણીએ. હવે ધ્યાન આપજો મિત્રો, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે આપણે સાબિત કરવાનું છે, બરાબર છે. હવે રકમ આપી દીધી છે કે cos ઇનવર્સ x/2 પ્લસ cos ઇનવર્સ y/3 બરાબર θ. હવે આ એક્ઝામ્પલમાં ધારો કે હું ધારી દઉં છું કે cos ઇનવર્સ x/2 બરાબર આલ્ફા અને cos ઇનવર્સ y/3 બરાબર બીટા, જ્યાં આલ્ફા બીટા બિલોંગ્સ ટુ 0 થી π, બરાબર છે. તો શું થાય આના પરથી? cos આલ્ફા બરાબર x/2 cos બીટા બરાબર y/3. હવે અંદર કિંમત મૂકીશ તો શું થશે? આલ્ફા વત્તા બીટા બરાબર θ, બરાબર. હવે બંને બાજુ cos લાગુ પાડીશ, તો cos આલ્ફા વત્તા બીટા બરાબર cos θ. હવે સૂત્ર વાપરો મિત્રો. આનું સૂત્ર કયું હતું? cos આલ્ફા ઇન્ટુ cos બીટા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા બરાબર cos θ. હવે cos આલ્ફા/2 જાણીએ છીએ આપણે, cos બીટા. તો એવું કરીએ આપણે, આના પરથી સાઇન આલ્ફા બરાબર શું થાય? તો સાઇન આલ્ફા બરાબર √1 - cos² આલ્ફા, તો 1 - x²/4. અને cos બીટા બરાબર જાણવું હોય તો cos બીટા નહીં, સાઇન બીટા. સાઇન બીટા બરાબર √1 - cos² બીટા, બરાબર છે. 1 - બીટા એટલે y²/9 મિત્રો, બરાબર છે. તો આપણે બધું શોધી લીધું. તો x/2 y/3 માઇનસ સાઇન આલ્ફા એટલે 1 - x²/4 1 - y²/9 બરાબર cos θ. તો શું થશે અહીંયા? હવે આનું સાદરૂપ આપવાનું છે, તો અહીંયા થઈ જશે xy/6 મિત્રો, માઇનસ અહીંયા શું થશે? તો એક જ રૂટમાં લખી શકો અહીંયા. તો શું થાય? એક જ રૂટમાં અંદર ગુણાકાર કરું તો 1 માઇનસ y²/9 માઇનસ x²/4 માઇનસ
માઇનસ પ્લસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અપન 36 બરાબર કોસ થીટા. હવે આ માઇનસવાળી રકમને હું પેલી બાજુ લઈ લઉં, કોસ થીટા આ બાજુ લઈ લઉં તો શું થાય? એક્સ વાય અપન 6 માઇનસ કોસ થીટા બરાબર અંડર રૂટમાં 1 માઇનસ વાય સ્ક્વેર અપન 9 માઇનસ એક્સ સ્ક્વેર અપન 4 એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અપન 36 બરાબર છે. હવે હું બંને બાજુ વર્ગ કરીશ. બંને બાજુ વર્ગ કરતા તો શું થશે? આનો વર્ગ હું ડાયરેક્ટ લખી દઉં છું મિત્રો. એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અપન 36 માઇનસ 2xy કોસ થીટા બાય 6 પ્લસ કોસ સ્ક્વેર થીટા. અહીંયા નીકળી જશે તો 1 માઇનસ એક્સ સ્ક્વેર બાય 4 વાય સ્ક્વેર અપન 9 પ્લસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અપન 36 બરાબર છે. આમાંથી શું ઉડી જશે? તો એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અપન 36 ઉડી ગયું. તો એવું કરો, તમે આ બંને રકમ આ બાજુ લઈ દો અને આ કોસ સ્ક્વેરને પેલી બાજુ લઈ લો. બરાબર, તો શું થશે? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા આ બાજુ આવશે એટલે એક્સ સ્ક્વેર અપન 4 પ્લસ વાય સ્ક્વેર અપન 9 માઇનસ એક્સ વાય કોસ થીટા અપન 3 મિત્રો. બરાબર છે. હવે આપણે 36 લસા લઈ લો નીચેથી તો શું થાય? 36 લસા લઈશ એટલે અહીંયા થશે 9x સ્ક્વેર પ્લસ 4y બરાબર છે. અહીંયા થઈ જશે માઇનસ 12xy કોસ થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર. માટે જવાબ આવી ગયો 9x સ્ક્વેર વત્તા 4y સ્ક્વેર માઇનસ 12xy કોસ થીટા બરાબર 36 સાઇન સ્ક્વેર થીટા. તો આ તમારો જવાબ આવી ગયો મિત્રો. બરાબર છે. ફરીથી એકવાર એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે 9x સ્ક્વેર માઇનસ 12x કોસ થીટા છે મિત્રો. બરાબર છે. તો આવી રકમ હોય ત્યારે એને આલ્ફા બીટા બરાબર થીટા લઈ લીધું અને આલ્ફા અને બીટા લઈ લીધું. આના બરાબર મેં આલ્ફા લીધું તો શું થઈ ગયું? કોસ આલ્ફા બરાબર x બાય 2 થઈ ગયું. કોસ બીટા બરાબર y બાય 3 થઈ ગયું. બરાબર છે. હવે આલ્ફા વત્તા બીટા બરાબર થીટા છે. અહીંયા બંને કોસમાં છે તો આપણે બંને કોસમાં લખીશું, કોસનું સૂત્ર વાપરીશું. તો શું થાય? કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા બરાબર કોસ થીટા. હવે તમને કોસ આલ્ફા અને કોસ બીટા આપી દીધું છે. શું નથી આપ્યું? સાઇન આલ્ફા અને સાઇન બીટા. તો સાઇન આલ્ફાનું મેં સૂત્ર લખ્યું બાજુમાં, અંડર રૂટમાં 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર બાય 4. અહીંયા અંડર રૂટમાં 1 માઇનસ કોસ સ્ક્વેર બીટા 1 માઇનસ વાય સ્ક્વેર અપન 9 મિત્રો. તો અહીંયા શું થઈ ગયું? એક્સ વાય અપન 6 માઇનસ અંડર રૂટ છે, બંનેનો ગુણાકાર કરી દીધો અહીંયા મેં બરાબર કોસ થીટા. હવે આ કોસ થીટા આ બાજુ લઈ દીધું અને આ માઇનસ વાળું પેલી બાજુ લઈ લીધું. તો એક્સ વાય અપન 6 માઇનસ કોસ થીટા બરાબર આ રકમ થઈ ગઈ. હવે બંને બાજુ વર્ગ કરતા તો આનો બંને બાજુ વર્ગ કર્યો તો શું થઈ ગયું? એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અપન 36 માઇનસ 2xy કોસ થીટા અપન 6 પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ એક્સ સ્ક્વેર અપન 4 માઇનસ વાય સ્ક્વેર અપન 9 પ્લસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અપન 36. આ બંને બાદથી ઉડી ગયા મિત્રો. બરાબર છે. હવે અહીંયા માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 4 અને માઇનસ વાય સ્ક્વેર અપન 9 આ બાજુ લાવી દીધું મેં અને આ કોસ સ્ક્વેર પેલી બાજુ. તો જવાબ આવી ગયો એક્સ સ્ક્વેર અપન 4 પ્લસ વાય સ્ક્વેર અપન 9 માઇનસ એક્સ વાય કોસ થીટા અપન 3 બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો શું થશે તમારો જવાબ? 36 લસા લઈ લીધો મેં તો 9x સ્ક્વેર વત્તા 4y સ્ક્વેર માઇનસ 12xy કોસ થીટા બરાબર સાઇન સ્ક્વેર થીટા. તો 9x સ્ક્વેર વત્તા 4y સ્ક્વેર માઇનસ 12xy કોસ થીટા બરાબર 36 સાઇન સ્ક્વેર થીટા. તો આ રીતે તમારો જવાબ આવી છે. આખો એક્ઝામ્પલ એકવાર જોવાની છૂટ છે મિત્રો, જોઈ લો શાંતિથી. જો 5 મિનિટ સુધી શાંતિ.
ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે ધ્યાન આપજો, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, બરાબર છે. આ એક્ઝામ્પલ તમારા વિકલનમાં આવશે, આગળ ડી બાય ડી એક્સ લાગુ પડી જશે. કોટ ઇનવર્સ કૌંસમાં 1 પ્લસ સાઇન એક્સ પ્લસ અંડર રૂટમાં 1 માઇનસ સાઇન એક્સ અંડર રૂટમાં 1 પ્લસ સાઇન એક્સ માઇનસ અંડર રૂટમાં 1 માઇનસ સાઇન એક્સ બરાબર એક્સ બાય 2. કન્ડિશન આપી દીધી છે 0 થી પાઈ બાય 4. તો મેં લખી દીધું મિત્રો 0 લેસ દેન એક્સ લેસ દેન પાઈ બાય 4. હવે એક્સ બાય 2 છે અહીંયા, તો અહીંયા એક્સ બાય 2 જ થશે સાઇન એક્સ એટલે, તો એક્સ બાય 2 શું થાય પાઈ બાય 8. એનો મતલબ કે 0 થી કોસ એક્સ બાય 2ની રકમ 45ની અંદર હંમેશા મોટી થશે, 45 સુધી કોસ એક્સ બાય 2 ગ્રેટર દેન સાઇન એક્સ બાય 2, બરાબર છે. તમે ચેક કરવું તો કરી જુઓ કે કોસ 0 1 થાય, ત્યારે સાઇન 0 કેટલી થાય 1 થાય. કોસ 30 કેટલી થાય √3/2, ત્યારે સાઇન 30 કેટલી થાય 1/2. જો આવા કિસ્સામાં જો તમે 0 અને 30 બંનેમાં કોસની વેલ્યુ કેવી આવી મોટી આવી, બરાબર છે. હવે આપણે ધ્યાન રાખીશું, આપણે જાણીએ છીએ કે 1 પ્લસ સાઇન એક્સ હોય મિત્રો, તો આપણે શું કરીશું આમાં 1 સાઇન એક્સ એટલે શું થાય 2 સાઇન એક્સ બાય 2 ઇન્ટુ કોસ એક્સ બાય 2. તો એ વખત 1ની કિંમત આવી મૂકવી પડશે, સાઇન સ્ક્વેર એક્સ બાય 2 વત્તા કોસ સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ 2 સાઇન એક્સ બાય 2 ઇન્ટુ કોસ એક્સ બાય 2. આવું કરવાથી શું થશે, આપણે એવું કરીએ કે કોસને આગળ રાખીએ, કેમ કે અહીંયા કોસની રકમ મોટી આવે છે એટલા માટે. તો અહીંયા એવું લખાય કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2નો વર્ગ. તો આના પરથી એવું લખાય કે 1 માઇનસ સાઇન એક્સ હોય તો કોસ એક્સ બાય 2 માઇનસ સાઇન એક્સ બાય 2નો વર્ગ, બરાબર છે. તો આ રીતે આપણે લખી દઈશું. ચલો હવે લેફ્ટ હેન્ડ સાઈડ લઈશું અહીંથી, તો શું થાય કોટ ઇનવર્સ અંડર રૂટમાં 1 માઇનસ સાઇન એક્સ 1 પ્લસ સાઇન એક્સ છે, અહીંયા 1 માઇનસ સાઇન એક્સ, અહીંયા 1 પ્લસ સાઇન એક્સ 1 માઇનસ સાઇન એક્સ. તો શું થશે અહીંયા કિંમત મૂકી દઈશ અહીંયા આખી, તો કોટ ઇનવર્સ અંડર રૂટમાં શું થશે આના બરાબર કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2નો વર્ગ થશે, પ્લસ અહીંયા અંડર રૂટમાં શું થશે કોસ એક્સ બાય 2 માઇનસ સાઇન એક્સ બાય 2નો વર્ગ થશે. તે જ પ્રમાણે નીચે થશે અંડર રૂટમાં કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2નો વર્ગ માઇનસ કોસ એક્સ બાય 2 માઇનસ સાઇન એક્સ બાય 2નો વર્ગ. હવે જુઓ તમે વર્ગ વર્ગ અને એનો વર્ગ છે તો મોડ થશે, અહીંયા મોડ થઈ જશે કે મોડ કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2 પ્લસ કોસ એક્સ બાય 2 માઇનસ સાઇન એક્સ બાય 2. અહીંયા એવું થશે કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2 અને માઇનસ કોસ એક્સ બાય 2 માઇનસ સાઇન એક્સ બાય 2, બરાબર. હવે અહીંયા ધારો કે મોડ છૂટો પાડો, અહીંયા એટલા માટે જ આપણે કોસ એક્સ બાય 2ને આગળ રાખ્યા કે કોસ એક્સ બાય 2 મોટા છે. જો ભૂલથી આ ક્વેશ્ચનમાં તમે સાઇન એક્સ બાય 2ને આગળ રાખ્યા હોત કે સાઇન એક્સ બાય 2 માઇનસ કોસ એક્સ બાય 2, તો આપણે માઇનસ કરવું પડતી વખત, પણ આમાં કોઈ વસ્તુ ચેન્જ કરવાની જરૂર નથી. તો ડાયરેક્ટ તમે લખી શકો કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2 કોસ એક્સ બાય 2 માઇનસ સાઇન એક્સ બાય 2. તે જ પ્રમાણે નીચે કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2 માઇનસ કોસ એક્સ બાય 2 માઇનસ માઇનસ પ્લસ સાઇન એક્સ બાય 2. આમાંથી ઉડી જશે તો તમારો જવાબ આવી જશે કે કોટ ઇનવર્સ 2 કોસ એક્સ બાય 2 2 સાઇન એક્સ બાય 2. તો એ શું થશે કોટ ઇનવર્સ કોટ એક્સ બાય 2
માટે આન્સર આવી ગયો x/2. તો આ રીતે તમે સોલ્યુશન કરી શકો. ફરીથી એકવાર સમજી દો કે અહીંયા 1 પ્લસ સાઇન એક્સ આપી દીધું છે, તો 1 એટલે સાઇન સ્ક્વેર x/2 વત્તા કોસ સ્ક્વેર x/2 પ્લસ સાઇન એક્સ એટલે 2 સાઇન x/2 ઇન્ટુ કોસ x/2. 0 લેસ દેન એક્સ લેસ દેન π/4, તો 0 લેસ દેન x/2 લેસ દેન π/8. તો કોસ x/2 ગ્રેટર દેન સાઇન x/2 થશે, બરાબર. હવે આમાં કોસ x/2 વત્તા સાઇન x/2 નો વર્ગ થઈ જશે. અહીંયા માઇનસ હોય તો અહીંયા વચ્ચે માઇનસ આવશે, બરાબર. હવે અંડરરૂટ હોય તો અંડરરૂટનો અહીંયા વર્ગ કરીશ તો એની મોડ થઈ જશે મિત્રો. મોડ થશે એટલે પ્લસ લેવી કે માઇનસ લેવી, એટલા માટે જ આપણે અહીંયા એવું કરેલું છે કે કોસ x/2 ગ્રેટર દેન સાઇન x/2 મિત્રો, બરાબર છે. તો કોસ x/2 ગ્રેટર દેન સાઇન x/2 હોવાથી જ અહીંયા મોડવાળી કિંમત ધન આવશે. જો સાઇન x/2 માઇનસ કોસ x/2 હોય તો માઇનસ આગળ આવત, બરાબર. તો આ રીતે તમારે સોલ્વ કરવાનું રહેશે. જોઈ લો આખો એક્ઝામ્પલ. वो तो मेरी सर से बात हो गई है, तो सर ने बोला कि તો મિત્રો હવે આપણે ધ્યાન રાખવાનું છે, 6 એક્ઝામ્પલનું અસાઇનમેન્ટ બનાવવાનું રહેશે, બરાબર છે, અને સબમિશન પણ કરવાનું રહેશે. ઓકે, ચલો, બેસ્ટ ઓફ લક.